हेलो स्टूडेंट विषय रसायण विज्ञान प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। तो स्टूडेंट्स આપણે ગયા વિડીયોમાં થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજ્યા। એ જ રીતે આજે આપણે એક બીજા વૈજ્ઞાનિક દ્વારા પરમાણુ નમૂનો આપવામાં આવ્યો હતો તેના વિશે માહિતી મેળવવાની છે। તો આજે આપણે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂના વિશે માહિતી મેળવીએ। રુથરફોર્ડનો જે સ્ટુડન્ટ પરમાણ્વીય નમૂનો છે એ પરમાણ્વીય નમૂનાને કેન્દ્રીય નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમજ રુથરફોર્ડે આ જે પરમાણ્વીય નમૂનો આપ્યો હતો આ પરમાણ્વીય નમૂનો તેમણે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગો ઉપરથી આપ્યો હતો। તેથી આપણે આજે પહેલા રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સમજીએ। તો સ્ટુડન્ટ રુથરફોર્ડનો જે વૈજ્ઞાનિક હતા એ રુથરફોર્ડ વૈજ્ઞાનિક રેડિયો એક્ટિવ તત્વો ઉપર પ્રયોગ કરી રહ્યા હતા। રેડિયો એક્ટિવ તત્વો એટલે કે જેની અંદરથી આલ્ફા બીટા અને ગેમા જેવા કણો આપણને મળે છે। તેમજ આલ્ફા કણો એટલે શું તો આપણે પહેલા જ મેં તમને જણાવી દીધું હતું। આલ્ફા કણ એટલે કે જેનો વિદ્યુત ભાર આલ્ફા કણ એટલે કે જેનો વિદ્યુત ભાર 2 કુલમ્બ હોય તેમજ જે કણનું દળ 4 એટોમિક માસ યુનિટ હોય। તેમજ હિલિયમ પરમાણુને પણ આલ્ફા કણ તરીકે ઓળખી શકાય। પરંતુ ક્યારે તો આપણે જાણીએ તે પ્રમાણે હિલિયમ જે છે તેમાં 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન અને 2 ન્યુટ્રોન આવેલા હોય છે। હવે આ હિલિયમ પરમાણુમાં રહેલા 2 ઇલેક્ટ્રોનને જો આપણે દૂર કરીએ તો તેમાં ફક્ત 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન રહે છે। હવે આ જે પ્રોટોન છે એ પોતે ધન વીજભારિત છે। ન્યુટ્રોન એ કેવું છે તટસ્થ છે। એટલે હિલિયમ જે છે એનો વિદ્યુત ભાર કેટલો થયો 2 કુલમ્બ। કોના કારણે તો કે જે પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે એના કારણે। કારણ કે ન્યુટ્રોનને તો પોતાનો વિદ્યુત ભાર નથી તો આ જે આલ્ફા કણનો 2 કુલમ્બ વિદ્યુત ભાર જોઈતો હતો એ આપણને મળી ગયો। ત્યાર પછી હિલિયમનું દળ તો હિલિયમનું જે દળ છે આપણે ઇલેક્ટ્રોનને તો દૂર કરી દીધા તો હિલિયમનું દળ તો 2 પ્રોટોન પ્લસ 2 ન્યુટ્રોન તો આ જે 2 પ્લસ 2 તો હિલિયમનું દળ થશે 4 એટોમિક માસ યુનિટ। તો અહીંયા આલ્ફા કણનું પણ દળ થઈ ગયું 4 એટોમિક માસ યુનિટ। એટલે કે હિલિયમ પરમાણુમાંથી આપણે જો 2 ઇલેક્ટ્રોનને દૂર કરી દઈએ તો તેને પણ આપણે આલ્ફા કણ કહી શકીએ છીએ। તેમજ આલ્ફા કણનો જે વીજભાર છે 2 કુલમ્બ એ તેમાં રહેલા પ્રોટોનને કારણે છે। કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ અને ન્યુટ્રોન તો તટસ્થ છે એટલે આપણે આલ્ફા કણને ધન ભારિત કણ પણ કહી શકીએ। આલ્ફા કણ એ કેવો કણ છે તો કે ધન ભારિત કણ છે। તો હવે આપણે પ્રયોગ સમજીએ। તો જે રુથરફોર્ડ છે એ રુથરફોર્ડની ટીમ હતી અને એ ટીમમાં કેટલાક લોકો હતા। તો આ જે લોકો છે એ એક વખત રુથરફોર્ડ પાસે આવ્યા અને તેમણે રુથરફોર્ડને રિપોર્ટ આપી। તેમણે એવું કહ્યું કે અમે જ્યારે આલ્ફા કણોને ધાતુની પ્લેટ ઉપર મારો કરીએ છીએ આલ્ફા કણોનો ધાતુની પ્લેટ ઉપર મારો કરીએ છીએ ત્યારે મોટા ભાગના જે આલ્ફા કણો છે એ તેમાંથી પસાર થઈ જાય છે। જ્યારે જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા તેમણે શું કહ્યું હતું જે એ સમયે તો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો આવ્યો જ નહોતો એ લોકો પણ કોના નમૂનાને માનતા હતા થોમ્સનના નમૂનાને માનતા હતા। તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો શું હતો તો કે થોમ્સને એવું કીધું હતું કે જે તરબૂચના બીજ હોય છે એ રીતે ઇલેક્ટ્રોન પરમાણુમાં ગોઠવાયેલા હોય છે અને એના સિવાયનો જે બધો ભાગ હોય છે તેમાં પ્રોટોન હોય છે। એટલે કે એના સિવાયનો જે ભાગ હોય છે એ કેવો હોય છે ધન વીજભારિત હોય છે। તો એ સમયે પણ લોકો થોમ્સનના પરમાણુ નમૂનાને જ માનતા હતા। તો
આ જે લોકો હતા તેમણે રુથરફોર્ડને એ જ રિપોર્ટ આપ્યો કે અમે જ્યારે ધાતુની પ્લેટ ઉપર આલ્ફા કણોનો મારો કરીએ છીએ તો મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ જાય છે, જ્યારે આવું થવું જોઈએ નહીં. કેમ? તો કે આપણે હમણાં જ વાત કરી, આલ્ફા કણો કેવા છે? ધનભારિત છે. અને જે થોમ્સનનો નમૂનો હતો એના મત મુજબ તો આ જે પરમાણુ છે એ બી કેવો થઈ ગયો? ધનભારિત ગોળો. તો જ્યારે આપણે ધાતુની પ્લેટ ઉપર આલ્ફા કણનો મારો કરીએ તો આ જે બધા આલ્ફા કણો છે એનું શું થવું જોઈએ? વિચલન થવું જોઈએ, કાં તો પછી અથડાઈને પાછા ફરવા જોઈએ. પણ એ લોકોએ જ્યારે ધાતુની પ્લેટ ઉપર આલ્ફા કણો માર્યા તો મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા. તો આ બાબત તેમને યોગ્ય લાગી નહીં અને આ જ બધો રિપોર્ટ તેમને રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો. ત્યાર પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે વિચાર્યું કે આપણે ફરીથી પ્રયોગ કરીએ, આપણે ફરીથી આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કરીએ. તો કેવી રીતે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કર્યો તો એ આપણે સમજીએ. તો તેમણે શું કર્યું? તો કે એક રેડિયો એક્ટિવ તત્વ લીધો. એ રેડિયો એક્ટિવ તત્વ એવો લીધો કે જેમાંથી શક્તિશાળી આલ્ફા કણો ઉદ્ભવી શકે. તો આ એક રેડિયો એક્ટિવ તત્વ લીધો. આ રેડિયો એક્ટિવ તત્વ કે જેમાંથી આલ્ફા કણો શક્તિશાળી ઉદ્ભવી શકે તેને તેમણે સીસુ, જેને ઇંગ્લિશમાં લેડ કહેવાય છે, તેના બોક્સમાં મૂકી દીધું. ત્યારબાદ પ્રયોગમાં જે તેમણે રેડિયો એક્ટિવ તત્વ લીધો હતો કે જેમાંથી શક્તિશાળી આલ્ફા કણો ઉદ્ભવી શકે તેની સામે તેમણે એક સોનાનું વરખ મૂકી. સોનાનું વરખ એટલે કે ખૂબ જ પાતળી સોનાની પટ્ટી. એની જાડાઈ આપણે જો હું તમને કહું ને તો કે 100 નેનોમીટર એટલે ખૂબ જ પાતળી સોનાનું વરખ મૂક્યું. તો આ સોનાનું વરખ છે. તેમજ આ જે સોનાનું વરખ છે તેની આસપાસ તેમણે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂક્યો. આ જે આજુબાજુ આપણને દેખાય છે એ છે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો. હવે આપણે જોઈએ કે પ્રયોગ કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા શું કરવામાં આવ્યું કે જે આ રેડિયો એક્ટિવ તત્વ કે જેમાંથી આલ્ફા કણો ઉદ્ભવે છે, અહીંયા ફક્ત આ એક આલ્ફા કણ ઉદ્ભવતું નથી, અહીંયા ઘણા બધા આલ્ફા કણો ઉદ્ભવે છે. પણ ઘણા બધા આલ્ફા કિરણો ઉદ્ભવે છે એટલે તમને એવી રીતે બતાવ્યા નથી. તો સૌથી પહેલા શું કર્યું તો કે જે રેડિયો એક્ટિવ તત્વમાંથી ઉદ્ભવતા આલ્ફા કણો હતા તેનો મારો સોનાના વરખ ઉપર કર્યો. હવે આ જે આલ્ફા કણો જ્યારે સોનાના વરખ ઉપર અથડાય છે ત્યારે શું થાય છે તો કે ત્યારે મોટાભાગના આ જે આલ્ફા કણો છે એ આ સીધા પસાર થઈ ગયા અને આસપાસનો જે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો છે એની ઉપર ઝબકારાથી ચમકવા લાગ્યા. તેમજ મોટાભાગના આલ્ફા કણો સીધા પસાર થયા. પહેલું અવલોકન આપણને આ જોવા મળ્યું એવું કહેવાય. તમે જ્યારે કોઈ પણ પ્રયોગ કરો તો એમાં જે વસ્તુઓ થતી હોય એને આપણે અવલોકન કહીએ છીએ. તો હું એવું કહી શકું, પહેલું અવલોકન આપણું તો કે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર એટલે કે વાંકા વળ્યા વગર. તો એનો અર્થ શું થાય? સીધા પસાર થઈ ગયા એવું કહેવાય. પસાર થાય છે. બીજી બાબત શું જોવા મળી તો કે જે આલ્ફા કણો હતા એ પૈકીના ખૂબ જ ઓછા કણોનું
કોણીય વિચલન થયું. એટલે આ જે બધા આલ્ફા કણો જે છે જેને સોનાના વરખ ઉપર મારો કર્યો એમાંથી ખૂબ જ ઓછા, તો અહીંયા જુઓ આ ખૂબ જ ઓછા, અહીંયા 3 બતાવ્યા છે પણ અહીંયા ઘણા બધા આલ્ફા કણો છે, તો ખૂબ જ ઓછા કણો જે છે જેનું કોણીય વિચલન થાય છે. તો બીજું અવલોકન આપણું આ થશે કે આલ્ફા કણો પૈકીના ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થાય છે. એટલે કે ખૂબ જ ઓછા આલ્ફા કણો છે જે કોણીય રીતે વળે છે. તેમજ ત્રીજી બાબત એ જાણવા મળી કે 20,000 માંથી, એટલે કે 20,000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ જે સોનાના વરખને અથડાઈને પાછો ફરે છે. એટલે કે એવું કહી શકાય કે 20,000 આલ્ફા કણો જ્યારે તમે પસાર કરો તો એ 20,000 આલ્ફા કણોમાંથી કોઈ એક આલ્ફા કણ જે છે એ સોનાના વરખને અથડાઈને પાછું ફરે. જો અહીંયા મેં બતાવ્યું છું કે આ જે આલ્ફા કણ છે એ અહીંયા સોનાના વરખને અથડાઈને 180 ડિગ્રીએ પાછું ફરે છે. તો ત્રીજું અવલોકન આપણે આ જાણ્યું કે 20,000 આલ્ફા કણોનો આપણે મારો કરીએ તો તેમાંથી એક આલ્ફા કણ અથડાઈને પાછો ફરે છે. તો જુઓ સ્ટુડન્ટ, કઈ રીતે થયું હશે એ આપણે સમજી લઈએ. અહીંયા તો કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર પસાર થયા. તો અહીંયા જુઓ જે મેં એ કણો લીધા છે ને, આલ્ફા કણો જ છે આ બધા, A, B અને C 3 નામ આપ્યા છે. એમાં એ વિચલન પામ્યા વગરના કણો. તો અહીંયા જો એ કેટલા બધા કણોમાં લખેલું છે, આ બધા જ કેવા કણો છે? વિચલન પામ્યા વગરના, એટલે કે વાંકા વળ્યા વગરના, એટલે કે સીધે સીધા પસાર થઈ ગયેલા કણો. અને આ જે મેં પરમાણુ દોર્યો છે એ સોનાના વરખમાંનો મેં એક પરમાણુનો આકૃતિ દોરી છે. હવે ઓછું વિચલન, અહીંયા જે આલ્ફા કણ છે તે આલ્ફા કણો પૈકીમાં જે વચ્ચે પરમાણુનું કેન્દ્ર છે જેમાં ધનભાર છે એની નજીકથી જે આલ્ફા કણ અથડાઈને પસાર થાય તે વાંકું વળે છે. તો આ જો બી જેનું ઓછું વિચલન થયું, તેમાં અહીંયા જુઓ અહીંયા પણ આવશે બી કે જેનું ઓછું વિચલન થાય. તો આ બી કણો એ કેવા છે કે વિચલન થાય છે પણ કેવા છે? ઓછું વિચલન થાય છે. તેમજ વધુ વિચલન, તો આ જે સી કણ છે અહીંયા જુઓ કે જે વચ્ચોવચ્ચ પરમાણુનું કેન્દ્ર કે જ્યાં ધનભાર રહેલો છે ત્યાં જ્યારે આલ્ફા કણ અથડાય છે તો તે ડાયરેક્ટ અથડાઈને કેવો જાય છે? પાછો ફરે છે. કેટલા ડિગ્રીએ? તો 180 ડિગ્રીએ. તો વધુ વિચલન થયું. એનો અર્થ હવે ઓવરઓલ આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો કુલ આલ્ફા કણોમાંથી મોટાભાગના એ આલ્ફા કણો, એટલે મોટાભાગના વિચલન પામ્યા વગરના, ખૂબ જ ઓછા જે કોણીય વિચલન કરે છે એટલે બી કણો, અને 20,000 માંથી કોઈ એક કણ આલ્ફા કણ જેનું વિચલન થાય છે તો સી કણ. તો આ રીતે આપણે રુથરફોર્ડ એ જે પ્રયોગ કર્યો હતો તેના કેટલાક આ 3 અવલોકનો છે. હવે આપણે રુથરફોર્ડે જે અવલોકનો કર્યો એના ઉપરથી તેમણે તારણ શું આપ્યું એ બાબત સમજવાની છે. નું પહેલું તારણ એ હતું કે સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ જાય છે. એનો અર્થ કે પરમાણુનો
મોટા ભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. પહેલું તારણ રુથરફોર્ડે પ્રયોગ ઉપરથી આ આપ્યું તો કે જે મોટા ભાગના આલ્ફા કણો પરમાણુમાંથી પસાર થઈ જાય છે, ધારો કે આપણે આ પરમાણુ લીધું તો એનો મોટા ભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. બીજી બાબત તેમણે શું કહી તો કે થોડા આલ્ફા કણોનું વિચલન જે થાય છે, જે થોડા ઘણા આલ્ફા કણો જે આમ વિચલિત થતા હતા, તો એનું કારણ એ છે કે એ વિચલન અપાકર્ષણને લીધે થાય છે. થોડા આલ્ફા કણોનું વિચલન જે થાય છે તે અપાકર્ષણને લીધે થાય છે. તો કેવી રીતે સ્ટુડન્ટ અપાકર્ષણ થાય? તો હવે અહીંયા જુઓ, તેમણે શું કીધું કે પરમાણુનો જે મોટા ભાગનો ભાગ ખાલી છે અને આલ્ફા કણો જે છે એનું જે થોડા આલ્ફા કણોનું વિચલન અપાકર્ષણને કારણે થાય. આલ્ફા કણો પોતે સ્ટુડન્ટ કેવા છે? તો કે આલ્ફા કણો કેવા છે? ધનભારિત છે. તો આ ધનભારિત આલ્ફા કણો છે અને તેમણે શું કીધું કે જે પરમાણુ જે છે ને એ પરમાણુનો જે સમગ્ર ધન વીજભાર છે એ ખૂબ જ કોઈ નાના વિસ્તારમાં છે. તો ધારો કે પરમાણુનો જે સમગ્ર ધન વીજભાર એટલે પ્રોટોન એ ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલા છે. તો આપણે ધારો કે કહીએ કે આ પરમાણુ છે એનો ધન વીજભાર પ્રોટોન ધારો કે અહીંયા કેન્દ્રિત થયેલા હોય છે. તો અહીંયા શું થતું હશે કે આલ્ફા કણ પોતે પણ કેવા? ધનભારિત. અને પરમાણુ જે છે એનો પણ ધન વીજભાર ધારો કે કેન્દ્રમાં નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો છે. તો જેવી રીતે આ આલ્ફા કણો અહીંયા અથડાય તો આ ધનભાર પ્લસ અને આ જે કેન્દ્રમાં જે પ્રોટોનનો ધન વીજભાર છે તે પણ પ્લસ. તો બંને કે વીજભાર કેવા? ધન વીજભાર. તો જ્યારે સરખા વીજભાર હોય તો તેમની વચ્ચે સ્ટુડન્ટ શું થાય? અપાકર્ષણ. આપણે આગળ જ જોયું કે ઋણ અને ધન વીજભારની વચ્ચે આકર્ષણ થાય અને સરખા હોય તેમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આલ્ફા કણ જે ધનભારિત છે તે જ્યારે પરમાણુમાં ધનભારિત જે નાનો વિસ્તાર આવેલો છે ત્યાં અથડાય ત્યારે તેનું શું થાય છે? વિચલન થાય છે. અને ત્યાર પછી તેમણે શું કહ્યું કે આ જે નાનો વિસ્તાર છે કે જ્યાં આખા પરમાણુનો ધનભારિત કેન્દ્ર થાય છે ત્યાં તેમણે નામ આપ્યું તેને કેન્દ્ર. ત્યારે તેને નામ આપ્યું કેન્દ્ર. એટલે કે આ જે નાનો વિસ્તાર છે પરમાણુનો તેને કેન્દ્ર કહેવામાં આવે છે. અને ત્યારે જ કેન્દ્રની શોધ થઈ હતી કે પરમાણુમાં પણ કેન્દ્ર રહેલો છે. કારણ કે જે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક હતા તેમણે તો કેન્દ્ર જેવી કોઈ બાબત જ કીધી નહીં. એમણે તો કહી દીધું કે ઇલેક્ટ્રોન જે બીજની જગ્યાએ હોય છે તરબૂચના અને એના સિવાયના ભાગમાં પ્રોટોન હોય છે એટલે કે ધનભારિત હોય છે. તેમણે તો એવું કંઈ કીધું જ નહીં. તો રુથરફોર્ડ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે અહીંયા કીધું હતું કે અહીંયા નાનો જે વિસ્તાર છે કે જ્યાં ધનભારિત હોય છે તેને કેન્દ્ર નામ આપ્યું. અને એટલા જ માટે જે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો છે તેને કેન્દ્રીય નમૂનો પણ કહેવામાં આવે છે. કારણ કે ત્યારે જ કેન્દ્રની શોધ થઈ હતી. ત્રીજું તારણ આપ્યું રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કે એમણે એવું કીધું કે આ પરમાણુ છે, આ પરમાણુની જે ત્રિજ્યા છે એ 10⁻10 મીટર છે. તેમજ આ પરમાણુની અંદર જે નાનો વિસ્તાર છે ને તેમણે કેન્દ્ર કીધું તેની ત્રિજ્યા છે 10⁻15 મીટર. તો હવે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા લગભગ 10⁻15 મીટર. તો આ ત્રિજ્યા જે આપેલી છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પરમાણુમાં રહેલો જે કેન્દ્ર છે એનો ભાગ ખૂબ જ નાનો છે. જો તમે વિચારવું હોય તો હું તમને એવું કહી શકું કે જે
આપણે ક્રિકેટનો બોલ હોય છે, એ ક્રિકેટના બોલને તમે ક્રિકેટનો જે પ્લેગ્રાઉન્ડ હોય છે એની વચ્ચે મૂકી આવો, તો જે બોલ છે ને એ તમારું કેન્દ્ર અને જે ક્રિકેટનું પ્લેગ્રાઉન્ડ છે ને એ આપણો પરમાણુ. તો આપણે નોર્મલી આટલું તો સમજી જ શકીએ છીએ કે બોલની સાઇઝમાં અને ક્રિકેટના પ્લેગ્રાઉન્ડની સાઇઝમાં કેટલો મોટો ડિફરન્સ છે. તો કંઈ જ આ જ પ્રકારનો ડિફરન્સ પરમાણુના કેન્દ્રમાં અને પરમાણુમાં રહેલો છે. અને હું એવું પણ કહી શકું કે પરમાણુનું જે કેન્દ્ર છે એના કરતાં પરમાણુ 1,00,000 ગણો વધારે મોટો છે કદની દ્રષ્ટિએ. બરાબર? તો આપણે આ રીતે પણ કહી શકીએ. તો રુથરફોર્ડે જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો એના ઉપરથી એમણે એવું કહ્યું કે પરમાણુના કેન્દ્રના કદને પરમાણુના કુલ કદની સરખામણીમાં અવગણી શકાય છે, કારણ કે ખૂબ જ નાનું છે. આપણે રુથરફોર્ડ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના અવલોકનો જોયા તેમજ તેમના તારણો જોયા. હવે જે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક છે તેમણે જે પરમાણુનો નમૂનો આપ્યો, એટલે કે જેને આપણે કેન્દ્રીય નમૂનો કહીએ છીએ, તે માટે તેમણે શું કહ્યું એ બાબત સમજીએ. તો તેમણે એવું કીધું કે ધન વીજભાર અને પરમાણુનું જે સમગ્ર દળ છે એ પરમાણુથી અનેક ગણા નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું છે. મેં તમને હાલમાં જ કીધું કે ધન વીજભાર, આ ધન વીજભાર જે છે એ ધન વીજભાર અથવા તો આપણે એવું કહી શકીએ કે પરમાણુનું સમગ્ર દળ, એ જે પરમાણુ છે એ પરમાણુથી અનેક ગણો નાનો વિસ્તાર, આ પરમાણુ છે અને આ પરમાણુથી અનેક ગણો નાના વિસ્તારમાં શું થયેલો છે, ધન વીજભાર અહીંયા કેન્દ્રિત થયેલો છે. અને આ જે ખૂબ જ નાનો વિસ્તાર છે, આ ખૂબ જ નાના વિસ્તારને રુથરફોર્ડે કેન્દ્ર કહ્યું હતું, તેમજ તેમણે નાભી તરીકે પણ ઓળખાવ્યું હતું. આ જે નાનો વિસ્તાર છે તેને કેન્દ્ર તેમજ નાભી તરીકે પણ ઓળખાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ જે કેન્દ્ર છે પરમાણુની અંદર રહેલું આ કેન્દ્ર, એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. એટલે કે આ જે કેન્દ્ર છે પરમાણુનું તે ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું છે. આ જે કેન્દ્ર છે તે ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું છે. હવે જો પહેલાં મેં તમને શું કીધું કે ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ. કેમ એવું કીધું? એનું કારણ એ છે કે પરમાણુનું જે દળ છે એ પરમાણુના દળમાં પરમાણુનું દળ બરાબર પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ. એમાં ઇલેક્ટ્રોનનું દળ ગણવામાં આવતું નથી. એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ ખૂબ જ ઓછું છે, 10⁻31 જેટલું. એટલે આપણે ઇલેક્ટ્રોનનું દળ અવગણી શકીએ છીએ. તો રુથરફોર્ડ જે વૈજ્ઞાનિક હતા તેમણે કેન્દ્રીય નમૂના માટેની પહેલી બાબત કે પરમાણુ જે છે એમાં રહેલો ખૂબ નાનો વિસ્તાર જેને તેમણે કેન્દ્ર કહ્યું, અને આ જે કેન્દ્ર જે છે તે ઇલેક્ટ્રોનથી ઘેરાયેલો હોય છે. બીજી બાબત એમણે શું કહી હતી? તો કે આ જે કેન્દ્ર છે એની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ એમણે બીજી બાબત જણાવી હતી. તો હવે જુઓ, રુથરફોર્ડ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ પરથી એમણે એવું પણ કહ્યું કે નાનો વિસ્તાર છે અને એની આસપાસ જે છે એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે કે એમણે એની જે સરખામણી છે ને એ કોની સાથે કરી?
તો આ બાબતની સરખામણી તેમણે સૂર્યમંડળ સાથે કરી. સૂર્યમંડળમાં કેવું હોય છે, આપણે વચ્ચે શું હોય, સૂર્ય, અને સૂર્યની આસપાસ કોણ ફરે, તો કે ગ્રહો. તો એમણે શું કીધું કે જે આ સૂર્ય છે એ કોણ છે, પ્રોટોન, ધન વીજભાર, કેન્દ્ર, અને ગ્રહો એ કોણ છે, તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન. તો આ રીતે રુથરફોર્ડે બીજી બાબત પરમાણ્વીય કેન્દ્રીય નમૂના વિશે કીધી. ત્રીજું એમણે એવું કીધું કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, એટલે આ જે કેન્દ્ર છે પરમાણુમાં રહેલું કેન્દ્ર, અને આ જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે પરસ્પર વિરુદ્ધ વીજભાર છે. પ્રોટોન છે એ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. એટલે બંને વચ્ચે પરસ્પર વિરુદ્ધ વીજભાર હોવાથી તે એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો વડે, કયા, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો વડે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન જોડાયેલા છે. તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પરમાણુના નમૂના વિશે આ 3 બાબતો જણાવી હતી. તો સ્ટુડન્ટ, આ થયું રુથરફોર્ડે જે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો હતો તેના વિશેની માહિતી. પહેલાં આપણે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ જોયો, તેના ઉપરથી રુથરફોર્ડે 3 અવલોકનો આપ્યા. ત્યાર પછી આપણે એ અવલોકનો ઉપરથી રુથરફોર્ડના 3 તારણો ભણ્યા, અને ત્યાર પછી આપણે રુથરફોર્ડનો જે છે તેણે અવલોકનો અને તારણો જે આલ્ફા કણ પ્રકીર્ણન ઉપરથી આપ્યા, ત્યારબાદ તેમણે તેમનો પરમાણુ કેવો છે અને તે પરમાણુનો તેમણે કેન્દ્રીય નમૂનો આપ્યો, અને તેને સમજાવવા માટે પણ તેમણે 3 બાબતો એટલે કે 3 મુદ્દા આપણને જણાવ્યા હતા. તો સ્ટુડન્ટ જુઓ, આપણે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો વિશે માહિતી મેળવી, અને રુથરફોર્ડે આપણને તે પરમાણ્વીય નમૂનામાં ઘણી બધી બાબતો જણાવી. હવે સ્ટુડન્ટ શું થાય છે કે રુથરફોર્ડનો જે પરમાણ્વીય નમૂનો છે એમાં પણ કેટલીક ખામીઓ રહી જાય છે. એનો અર્થ એવો નથી કે રુથરફોર્ડનો જે નમૂનો છે એ ખોટો છે, પણ એમના નમૂનામાં પણ કંઈક ખામી રહી જાય છે. એટલે કે કેવી ખામીઓ રહી જાય છે, તો રુથરફોર્ડનો જે કેન્દ્રીય નમૂનો છે એ બધા જ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકતો નથી. તો એક વખત શું થાય છે કે તે સમયે એક કોન્ફરન્સ ભરાઈ હતી, અને તેમાં રુથરફોર્ડ પણ તેમના કેન્દ્રીય નમૂનાને લઈને ત્યાં પહોંચ્યા હતા. તેમજ ત્યાં એક ભૌતિક વૈજ્ઞાનિક મેક્સવેલ એ પણ આ કોન્ફરન્સમાં આવ્યા હતા, અને મેક્સવેલે પણ તે સમયે એક શોધ કરી હતી. હવે શું થાય છે કે આ કોન્ફરન્સમાં પહેલાં મેક્સવેલ જાય છે, મેક્સવેલનો વારો આવે છે. તો મેક્સવેલ પોતાના નમૂનાને ત્યાં બધાની સામે સમજાવે છે, એમણે જે શોધ કરી હોય છે તે. તો જ્યારે મેક્સવેલ શું સમજાવે છે તો એ બાબત આપણે જાણીએ. મેક્સવેલે કહ્યું કે જ્યારે કોઈ 2 વસ્તુ અથવા તો પદાર્થ જેને પોતાનું વજન હોય એવા 2 ચોક્કસ વીજભાર ધરાવતા પદાર્થો એકબીજાની નજીક આવે તો શું થાય તે માટેનું તેમણે મોડલ રજૂ કર્યું હતું. શું કીધું કે ધારો કે 2 પદાર્થો છે જેમને ચોક્કસ વીજભાર છે. તો ધારો કે આપણે આ 2 પદાર્થ લીધા અને એમને ચોક્કસ વીજભાર છે. તો ધારો કે એક ચોક્કસ વીજભાર Q1 અને આ બીજા પદાર્થનો વીજભાર Q2, તેમજ બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. ધારો કે આ જે Q1 છે એ પ્લસ વીજભાર ધરાવે છે અને Q2 એ માઇનસ વીજભાર ધરાવે છે. હવે અહીંયા જુઓ શું થાય છે, જ્યારે આ 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે એટલે કે એકબીજાની નજીક આવે, ધારો કે Q1 ની સાપેક્ષમાં Q2 એ એકબીજાની નજીક આવે, તો Q1 ની સાપેક્ષમાં Q2 એ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે.
અસ્તવ્યસ્ત રીતે ગતિ કરવું એટલે કે પ્રવેગિત ગતિ કરવું. તમને ખબર છે કે સમયની સાથે વેગમાં ફેરફાર થતો રહે, બરાબર છે, એને આપણે પ્રવેગિત ગતિ કહ્યું છે. તો Q1 ની સાપેક્ષમાં જે Q2 છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે કે પ્રવેગિત ગતિ કરે છે. અને જેમ જેમ પ્રવેગિત ગતિ કરે છે ને તેમ એમ આ જે Q2 પદાર્થ છે તેની ગતિ કેવી પડે છે? ધીમી પડે છે. અને હવે આ જે ગતિ કરે છે અને આ ગતિ કેવી પડે છે? ધીમી પડે છે. હવે બંને પદાર્થો છે એ બંને પદાર્થોના વિભાર કેવા? અલગ અલગ, વિરુદ્ધ, આ માઇનસ અને આ પ્લસ. તો હવે આપણે એક બાબત તો સ્પષ્ટ જાણીએ છીએ કે ઋણ ભાર છે એનું દળ કેવું હોય? ઓછું, 10⁻³ બરાબર, ઇલેક્ટ્રોન હોય. અને ધારો કે પ્લસ છે તો એનું કેવું હશે? વધારે. એટલે આ વિરુદ્ધ વીજભાર વાળા છે એટલે પાછા એકબીજા તરફ શું થશે? એમનું આકર્ષણ પણ થશે. હવે અહીંયા જુઓ કે શું થાય છે. તો કોન્ફરન્સમાં તો હવે અહીંયા શું થાય છે કે જુઓ, વિરુદ્ધ વીજભાર પ્રત્યે આકર્ષાય છે. અને શું થાય છે કે આ પ્રવેગિત કરતા ધીમી ગતિ થાય વિરુદ્ધ વીજભાર હોવાથી આ જે બીજો વીજભાર છે તેમાં સમાઈ જાય છે. આ બાબત મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે ત્યાં સમજાવી. હવે આ જ કોન્ફરન્સમાં રુથરફોર્ડ પણ ગયા હતા. તો તેમણે પણ પોતાના કેન્દ્રીય નમૂનાને સમજાવ્યું. રુથરફોર્ડે શું કીધું એ જોઈએ. તો કે રુથરફોર્ડે કેન્દ્રીય નમૂનો સમજાવ્યો અને તેમણે કહ્યું કે ધનભારિત પ્રોટોન હોય છે. આ ધારો કે આપણે પરમાણુ લીધું, એમાં ધનભારિત શું છે? આ પ્રોટોન છે. આ ધનભારિત પ્રોટોન હોય છે જે પરમાણુના ક્યાં હોય છે? કેન્દ્રમાં હોય છે. અને તેની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. તેની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. તેમજ રુથરફોર્ડે કહ્યું કે મારો જે આ નમૂનો છે, મેં મારા આ નમૂનાને કોની સાથે સરખાવ્યો છે? તો કે સૂર્યમંડળ સાથે. એટલે કે અહીંયા જે ધનભાર છે ત્યાં વચ્ચે સૂર્ય અને એની આજુબાજુમાં આ બધા શું છે? ગ્રહો. સોમ, મંગળ, ગુરુ, શનિ, આ બધા શું છે? ગ્રહો. એટલે રુથરફોર્ડે જે એમનો કેન્દ્રીય નમૂનો હતો એ કેન્દ્રીય નમૂનાને કોની સાથે સરખાવ્યું ત્યાં? તો કે સૂર્યમંડળ સાથે. તો કે જે રીતે સૂર્યની આસપાસ ગ્રહો ગતિ કરે છે એ રીતે પરમાણુમાં જે ધનભારિત પ્રોટોન છે એની આસપાસ ઋણભારિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એ બાબત ત્યાં રુથરફોર્ડે સમજાવી. હવે એટલામાં જ એ જ કોન્ફરન્સમાં એક બીજા બેઠેલા વૈજ્ઞાનિક હતા, નીલ બોહર. તે આવ્યા અને એમણે એક પ્રશ્ન કર્યો. અને એ પ્રશ્ન કરતા જઈને નીલ બોહરે કહ્યું, નીલ બોહર આવ્યા. નીલ બોહરે કહ્યું કે રુથરફોર્ડ, તમે જે વાત કહો છો એ સમજાય છે, સાચી છે. પરંતુ તે એવું કહે છે કે મેક્સવેલ જે હતો એ મેક્સવેલ હમણાં તમારી આગળ જ એક બાબત સમજાવીને ગયો. એણે પોતાનો નમૂનો સમજાવ્યો અને સાબિત પણ કર્યો. અને જો તેની જ સરખામણીમાં રુથરફોર્ડ, જો તમારો અમે નમૂનો જોઈએ તો એ નમૂનો ખામીવાળો છે એમ કહેવાય. કારણ કે મેક્સવેલ એવું જણાવે છે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે તો કેન્દ્રીય નમૂનાની સાથે સરખામણી કરીએ, બરાબર, એની સરખામણી આપણે કેન્દ્રીય નમૂનાની સાથે કરીએ તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે તો વિરુદ્ધ વીજભાર અને ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે. તો મેક્સવેલે જે બાબત કહી એ જ બાબત આપણો કેન્દ્રીય નમૂનો પણ કહીએ છીએ, બરાબર છે. તો હવે અહીંયા શું થાય છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને પણ વિરુદ્ધ વીજભાર ધરાવે છે. તો આ તો મેક્સવેલ જેવું જ થયું. મેક્સવેલ પણ એ જ બાબત સમજાવીને ગયો કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા પદાર્થો, અને અહીંયા તમે જે કેન્દ્રીય નમૂનો કહો છો એમાં પણ પ્રોટોન અને એની આસપાસ પણ ઇલેક્ટ્રોન ફરે છે. તો આ બંને પણ કેવા છે? વિરુદ્ધ વીજભાર ધરાવતા પદાર્થો. તો જો મેક્સવેલ જેવું થયું તો અહીંયા તો એવું કરીએ, એવું વિચારીએ તો કેવું થશે કે ઇલેક્ટ્રોન જે છે
એ ઇલેક્ટ્રોન એ મેક્સવેલે જે કીધું એના પ્રમાણે શું થશે, અસ્તવ્યસ્ત ગતિ કરે, અને એ અસ્તવ્યસ્ત ગતિ કરે અને પછી શું થાય, એની ગતિ ધીમી થાય, અને ધીમી થાય અને પછી તે પરમાણુના કેન્દ્રમાં સમાઈ જાય, અને જો આ જ વસ્તુ એમાં થાય તો પછી પરમાણુનો તો નાશ થઈ જાય. આ જ બાબત જો એમાં થાય તો પછી તો પરમાણુનો એમાં શું થઈ જાય, નાશ થઈ જાય. તો આ બાબત તો રુથરફોર્ડ તમે કહો છો એ બાબત બરાબર કે આ રીતે પરમાણુ છે એની અંદર કેન્દ્ર હશે, આસપાસ ઇલેક્ટ્રોન હશે, પણ તમે એવું કહો છો કે ભાઈ વચ્ચે પ્રોટોન છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ગોળ વર્તુળાકાર ગતિ કરે છે, પણ ક્યાં ગતિ કરે છે, કેવી રીતે ગતિ કરે છે, એ બાબત તો રુથરફોર્ડ સમજાવી શક્યા નહોતા. પણ અને મેક્સવેલે કીધું એ વાત પણ સાચી, એમણે આ બાબત સાબિત કરીને પણ બતાવી હતી. તો નીલ બોહરે આ રીતે રુથરફોર્ડના નમૂનામાં ખામી કાઢી. તેમજ એમણે એવું કીધું કે જો વીજભારવાળા પદાર્થની આપણે વાત કરી રહ્યા છે, આ જે કેન્દ્રીય નમૂનો છે એ પણ વીજભારવાળો પદાર્થ છે, એની વાત કરે ચાલે છે, મેક્સવેલે પણ એની જ વાત કરી રહ્યા છે. તો તમે આ જે કેન્દ્રીય નમૂનો છે તેને સૂર્યમંડળ સાથે કેવી રીતે સરખાવી શકો? તો કે જે સૂર્યમંડળ છે તેમાં સૂર્ય અને ગ્રહો છે, એમાં સૂર્યને પણ વીજભાર નથી અને ગ્રહોને પણ વીજભાર નથી. તેમજ સૂર્યની આસપાસ જે ગ્રહો ફરે છે એમની વચ્ચે તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એમની વચ્ચે તો શું લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને રુથરફોર્ડ તમે જે વાત કરો છો એ તો આ જે કેન્દ્રીય નમૂનો છે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુત ભાર ધરાવે છે એમાં શક્ય જ નથી, કારણ કે સૂર્ય અને ગ્રહો વિદ્યુત ભાર વગરના, બરાબર છે, જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર વાળા છે. તો આ બે વસ્તુની તો પહેલા કમ્પેરિઝન કરી શકાય જ નહીં. અને ત્યારે નીલ બોહર એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલંબિક બળ લાગતું હોવું જોઈએ. અને જો આ જ રીતે તમે કહેતા હોય કે આ પ્રકારનો કેન્દ્રીય નમૂનો છે અને આ રીતે જો તમે પરમાણુના નમૂનાને સમજાવો તો આ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિમાં ફરે છે એ 10⁻⁸ સેકન્ડમાં જ પ્રવેગિત ગતિ કરે અને આ જે કેન્દ્ર છે પરમાણુ એની અંદર સમાઈ જાય અને આખા પરમાણુનો શું થઈ જાય, નાશ થઈ જાય. પણ પરમાણુનો નાશ તો એકચ્યુઅલીમાં થતો નથી. તો આ રીતે રુથરફોર્ડનો જે પરમાણ્વીય નમૂનો હતો તેમાં ખામી નીકળી હતી. રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનામાં એક્ઝેક્ટ શું ખામી નીકળી હતી? તો ખામી એ હતી કે જે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક હતા તે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેની સ્થિરતા સમજાવી શક્યા ન હતા. તેમજ ઇલેક્ટ્રોન ફરે છે કેન્દ્રની આસપાસ, પણ કઈ કક્ષામાં ફરે છે, કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એ બધી બાબતોની સ્પષ્ટતા રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક આપી શક્યા ન હતા. તો આ રીતની રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની ખામીઓ હતી. હવે જો કુલંબિક જે બળ છે ને, જે કીધું એ કુલંબિક બળો બરાબર આવે છે કે અચળાંક છે Q1 Q2/r². આ સૂત્ર. તો એમાં જે Q1 અને Q2 એ શું છે તો કે બે જુદા જુદા વીજભાર છે. R એ શું છે તો કે જે આ Q1 અને Q2 છે મેક્સવેલના પ્રયોગની નથી વાત કરતા, કહું છું ખાલી કે એમની વચ્ચેનું શું છે, અંતર છે. અને K શું છે, સપ્રમાણતા અચળાંક છે. આ બરાબર. અને ગ્રહો માટે શું આવે તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ બરાબર Gm1. આના વિશે તમે ફિઝિક્સમાં ડિટેલમાં ભણશો સ્ટુડન્ટ્સ. m1 m2/r². m1 અને m2 જો અહીંયા Q1 અને Q2 એટલા માટે લીધું છે કે વિદ્યુત ભાર હોય. હવે ગ્રહોને તો વિદ્યુત ભાર હોતો નથી એટલે ત્યાં આપણે શું લઈશું, ગ્રહોનું દળ m1 અને m2 તેમજ એ ગ્રહો વચ્ચેનું અંતર એટલે r². અને અહીંયા G શું છે, સાર્વત્રિક અચળાંક અથવા તો ગુરુત્વાકર્ષણ અચળાંક. K શું હતો, સપ્રમાણતા અચળાંક. તો સ્ટુડન્ટ આ રીતની કંઈક બાબતો રુથરફોર્ડના જે પરમાણ્વીય નમૂનો હતો તેની ખામીઓમાં આપણે સમજી.
તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક. તો સૌથી પહેલા આપણે જાણીએ પરમાણ્વીય ક્રમાંક. તમે સ્ટુડન્ટ પરમાણ્વીય ક્રમાંક, દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ આ બધી બાબતો વિશે જાણો જ છો, છતાં પણ આપણો ટોપિક છે એટલે આપણે ફરીથી એક વખત સમજી લઈએ પરમાણ્વીય ક્રમાંક. તો જે પરમાણ્વીય ક્રમાંક છે એની સંજ્ઞા છે Z. પરમાણ્વીય ક્રમાંકને Z તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ સ્ટુડન્ટ, પરમાણુ જે હોય છે એ પરમાણુનું સમગ્ર દળ એ ખૂબ જ ઓછા કદ ધરાવતા કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. હમણાં જ મેં તમને કીધું હતું કે આ જે પરમાણુ છે એનું આખું જ દળ ખૂબ જ ઓછું કદ ધરાવતું હોય છે. કેન્દ્ર છે ને એની અંદર કેન્દ્રિત થયેલું હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન આજુબાજુ હોય છે, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, અને ઇલેક્ટ્રોનનું દળ તો આપણે ઓછું હોવાને કારણે શું કરીએ છીએ, અવગણીએ છીએ. એટલે આખા જે પરમાણુનું દળ છે એ કોના જેટલું હોય, તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ જેટલું હોય છે. તેમજ પરમાણુના કેન્દ્રમાં ધનભારિત પ્રોટોન, બરાબર, તેમજ પરમાણુના કેન્દ્રમાં ધનભારિત પ્રોટોન અને ન્યુટ્રોન, તટસ્થ ન્યુટ્રોન કે જેને કોઈ વીજભાર હોતો નથી તે આવેલું હોય છે. તેમજ પરમાણુના કેન્દ્રની બાહ્યતમ કક્ષામાં ઋણભારિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તેમજ પ્રોટોન પરનો જે વીજભાર છે, આ પ્રોટોન પરનો વીજભાર છે એ ઇલેક્ટ્રોન પરના વીજભાર જેટલો જ હોય છે. આપણે જોયું હતું પ્રોટોનનો વીજભાર +1.6 × 10⁻⁹ કુલમ અને ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻⁹ કુલમ. બંનેમાં ડિફરન્સ શું છે, તો કે આ ધન છે પ્લસ અને આ ઋણ છે એટલે કે વિરુદ્ધ. બંનેમાં ફક્ત કેટલું છે, તો કે બંને કેવા છે, ફક્ત વિરુદ્ધ છે, નહીં તો બંનેના મૂલ્ય વીજભારના તો કેવા છે, સરખા છે. તો આપણે એમ કહી શકીએ કે જે પરમાણ્વીય ક્રમાંક છે ને, પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપણે એવું કહી શકાય કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહે છે. હવે જુઓ, કોઈ પણ પરમાણુ હોય તેમાં પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ કોની સંખ્યા હોય સ્ટુડન્ટ, તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કોઈ પણ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો ધારો કે મારે સૂત્ર લખવું હોય પરમાણ્વીય ક્રમાંક માટેનું, તો હું આવી રીતે લખી શકું, પરમાણ્વીય ક્રમાંક Z બરાબર પ્રોટોનની સંખ્યા P અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. એટલે પ્રોટોન પરમાણ્વીય ક્રમાંક એટલે ધારો કે આપણે ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય છે. હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય છે, એટલા માટે જ હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે, 1. બીજું ઉદાહરણ લઈએ, સોડિયમ. સોડિયમ જે છે એ સોડિયમમાં 11 પ્રોટોન હોય છે. કેટલા પ્રોટોન હોય છે, 11 પ્રોટોન હોય છે, અને એટલા જ માટે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે 11. તો આ થયું પરમાણ્વીય ક્રમાંક. હવે આપણે જોઈએ દળ ક્રમાંક. તો દળ ક્રમાંક એની સંજ્ઞા છે એ. પરમાણ્વીય ક્રમાંકની હતી સંજ્ઞા Z. હવે દળ ક્રમાંકની સંજ્ઞા છે એ. તો જુઓ સ્ટુડન્ટ,
પરમાણુય દળ પણ કહી શકાય દળ ક્રમાંકને, બરાબર છે। તો પરમાણુ જે છે એ વિદ્યુતીય રીતે તટસ્થ હોવાથી પરમાણુમાં રહેલા જે પ્રોટોનની સંખ્યા છે એ હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ, તો તે પરમાણુ વિદ્યુતીય રીતે કેવો રહે, તટસ્થ રહે। તેમજ કેન્દ્રનું જે દળ છે એ કોને આભારી છે, મેં હાલમાં જ તમને કીધું હતું કે એ કોને આભારી છે, પ્રોટોન અને ન્યુટ્રોનને આભારી છે। તેમ કારણ એનું મેં હમણાં આલ્યું તમને કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ કેવું છે, અવગણી શકાય તેવું છે। તેમજ પરમાણુનું જે કેન્દ્ર છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ તરીકે પણ ઓળખાય છે। કેન્દ્ર એને ઇંગ્લિશમાં શું કહેવાય, ન્યુક્લિયસ। અને ન્યુક્લિયસમાં રહેલા બે કણો છે પ્રોટોન અને ન્યુટ્રોન, અને એના ઉપરથી એમને ન્યુક્લિયોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ પરમાણુમાં રહેલા જે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક એ કહે છે। તો આપણે એવું લખી શકીએ દળ ક્રમાંકની સંજ્ઞા એ, એમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન P પ્લસ ન્યુટ્રોન N, બરાબર। તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક એ કહેવાય। હવે પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણ્વીય ક્રમાંક Z પણ થાય, તો P ની જગ્યાએ Z પણ લખી શકીએ। તો દળ ક્રમાંક એ બરાબર Z પ્લસ N, કારણ કે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણ્વીય ક્રમાંક Z। તેમજ ધારો કે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો પરમાણુના જે દળ છે એમાંથી આપણે પરમાણ્વીય દળ ક્રમાંક છે, બરાબર, એમાંથી આપણે પરમાણ્વીય ક્રમાંક Z બાદ કરીએ તો એના ઉપરથી આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકીએ છીએ। ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક છે સમભારિકો અથવા અને સમસ્થાનિકો। સમભારિકો અને સમસ્થાનિકો। તો હવે સમભારિકો અને સમસ્થાનિકો, તો કે કોઈ પણ પરમાણુ હોય એ કોઈ પણ પરમાણુનું સંગઠન, અથવા તો આપણે એવું કહીએ કે સામાન્ય તત્વની સંજ્ઞા, કોઈ પણ પરમાણુનું સંગઠન, સામાન્ય તત્વની સંજ્ઞા। તો કોઈ પણ તત્વ છે એ તત્વ માટે લઈ લઈએ સંજ્ઞા આપણે X। હવે આ જે તત્વ છે તત્વની સંજ્ઞા લીધી છે, X એ શું છે, તત્વની સંજ્ઞા। હવે આ જે તત્વ છે એમાં જે ઉપરની તરફ ડાબી બાજુએ એટલે સબસ્ક્રિપ્ટમાં દળ ક્રમાંક એ લખાય। તત્વ છે એની ઉપરની બાજુએ ડાબી બાજુએ દળ ક્રમાંક લખાય અને એની નીચેની બાજુએ ડાબી બાજુએ પરમાણ્વીય ક્રમાંક Z લખાય। એટલે આપણે કોઈ પણ પરમાણ્વીય ક્રમાંક કોઈ પણ તત્વ લખીએ ત્યારે આ રીતે લખીએ કે એની નીચેની બાજુએ આપણે શું લખીએ, તો કે જે પરમાણુ ક્રમાંક, અને એ તત્વની ઉપરની બાજુએ ડાબી બાજુએ શું લખીએ, તો કે પરમાણુ દળાંક, બરાબર છે। ધારો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો, 6, અને કાર્બનનો પરમાણુ દળાંક કેટલો, 12। તો આપણે ક્યારે આવું નથી લખતા, કારણ કે એનો અર્થ શું થઈ જાય,
ખોટો થાય એટલે હંમેશા આપણે આવું જ લખીએ પરમાણુ ક્રમાંક 6 કાર્બનનો અને પરમાણુ 12. તો તમને ધારો કે ક્યારે બી આવું લખેલું હશે તો આ તમે સમજી જશો કે 6 એ કાર્બનનો શું છે પરમાણુ ક્રમાંક છે અને 12 એ પરમાણુ શું છે દળાંક છે. તો સમભારિકો વિશે જાણીએ. સમભારિકો એટલે તો કે જે પરમાણુના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય જે પરમાણુઓના પરમાણ્વીય સમભારિકો જે પરમાણુઓના પરમાણ્વીય દળ અથવા તો દળ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક અલગ હોય તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો કહે છે. ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ તો કે ઉદાહરણ તરીકે કાર્બન 6 અને 14 એટલે કે આ કાર્બન 14 છે અને નાઇટ્રોજન. તો અહીંયા જુઓ બંનેના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે 6 અને 7 પરંતુ કાર્બનનો 14 છે પરમાણુ ભાર અને આ નાઇટ્રોજનનો 14 છે પરમાણુ ભાર. તો આ એકબીજાના શું કહેવાશે સમભારિકો. બીજું ઉદાહરણ લઈએ તો આર્ગોન પોટેશિયમ ને કેલ્શિયમ આ ત્રણેય તત્વો એકબીજાના સમભારિકો છે. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, પોટેશિયમનો 19 અને કેલ્શિયમનો 20. એટલે પરમાણુ ક્રમાંક ત્રણેય તત્વોના કેવા છે જુદા જુદા પણ ત્રણેય તત્વોના પરમાણ્વીય દળ કેવા છે સરખા. એટલે આ ત્રણેય તત્વો જે છે એ પરમાણુઓ એકબીજાના શું કહેવાય સમભારિકો. હવે અહીંયા જુઓ સમભારિકો જે છે હવે પરમાણ્વીય ક્રમાંક એમાં શું થાય છે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન છે એવું કહેવાય. સમભારિકો જે છે એમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન છે એવું કહેવાય. કારણ કે શું સમાન છે પરમાણ્વીય દળ સમાન છે અને પરમાણ્વીય દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. અને એ પરંતુ હવે બીજી વસ્તુ શું છે તો કે પ્રોટોનની સંખ્યા અહીંયા પાછી કેવી થઈ ગઈ જુદી જુદી. પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય તો જ પરમાણ્વીય ક્રમાંક કેવા આવે જુદા જુદા. ફરીથી બોલું છું પ્રોટોનની સંખ્યા જુદી જુદી પણ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સરખો. એટલે એ જ બોલે છે કે પરમાણ્વીય ક્રમાંક સમાન અને પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય તો રાસાયણિક ગુણધર્મો કેવા હોય આ પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. રાસાયણિક ગુણધર્મો કેવા કેવા હોય જુદા જુદા હોય. હવે નેક્સ્ટ જોઈએ સમસ્થાનિકો. તો સમસ્થાનિકોની વ્યાખ્યા છે જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેવા પરમાણુઓને
એકબીજાના સમસ્થાનિકો કહે છે. તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે અહીંયા જુઓ તો આપણે સમસ્થાનિકોના શું જોઈ લઈએ, ઉદાહરણો જોઈ લઈએ. તો પહેલા આપણે સમસ્થાનિકનું ઉદાહરણ આવશે હાઇડ્રોજન. હાઇડ્રોજન જે છે એના 3 સમસ્થાનિક છે. તો હાઇડ્રોજનમાં આવશે પહેલું પ્રોટિયમ. અને શું વંચાય હાઇડ્રોજનના, જેનું પરમાણ્વીય ક્રમાંક 1 છે અને દળ ક્રમાંક બી 1 છે, પ્રોટિયમ. પછી આવશે ડ્યુટેરિયમ. અને હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક છે ટ્રિટિયમ. તો આ છે હાઇડ્રોજનના સમસ્થાનિક. ત્યાર પછી આપણે કાર્બનના સમસ્થાનિક જોઈએ. તો કાર્બન 12, 13 અને કાર્બન 14. ત્યારબાદ જો તમે ઓક્સિજનના સમસ્થાનિક જુઓ તો ઓક્સિજનના 16, 17 અને ઓક્સિજનના 18. તો જુઓ અહીંયા બધામાં જ પરમાણ્વીય ક્રમાંક બધાના કેવા છે, સમાન છે. અને પરમાણ્વીય દળાંક કેવા છે, જુદા જુદા છે. બરાબર, એટલે આ જે પરમાણુઓ છે એ એકબીજાના શું કહેવામાં આવશે, સમસ્થાનિકો કહેવામાં આવશે. હવે અહીંયા જો સમસ્થાનિકો છે એમાં પરમાણ્વીય ક્રમાંક સમાન છે એટલે પ્રોટોનની સંખ્યા સરખી કહેવાય. અને પ્રોટોન જેટલા હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો આ જે બધા પરમાણુઓ છે તેમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય, સમાન હોય. રાસાયણિક ગુણધર્મો કેવા હોય સ્ટુડન્ટ, સમાન હોય. આ થયું સમભારિકો અને સમસ્થાનિકો. હવે આપણે એક એક્સ્ટ્રામાં જાણી લઈએ, આઇસોટોન. સમભારિકો જેને આઇસોબાર કહેવાય, સમસ્થાનિકો જેને આઇસોટોપ કહેવાય. અને ત્રીજું આપણે એક્સ્ટ્રામાં જાણી લઈએ આઇસોટોન. તો આઇસોટોનમાં કેવું હોય છે સ્ટુડન્ટ કે જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક અથવા તો પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય, પરંતુ તે પરમાણુઓના ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. તે પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસોટોન કહે છે. હવે જુઓ આઇસોટોન છે તો એનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો જુઓ સિલિકોન 14, પરમાણ્વીય દળાંક 30, ફોસ્ફરસ 15, 31, સલ્ફર 16, 32. જો પરમાણ્વીય ક્રમાંક 3 તત્વોના જુદા 14, 15 અને 16. દળાંક પણ જુદા 30, 31 ને 32. પણ બંને વચ્ચેનો ડિફરન્સ ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોનનું સૂત્ર આપણે પહેલા જ શું શીખ્યા હતા, તો કે ન્યુટ્રોનનું શોધવાનું સૂત્ર આપણે શીખ્યા હતા A-Z, એટલે કે પરમાણ્વીય દળમાંથી પરમાણ્વીય ક્રમાંક બાદ કરવાનો. તો 30 માંથી 14 બાદ કરશો, 31 માંથી 15 બાદ કરશો કે 32 માંથી 16 બાદ કરશો. ન્યુટ્રોનની સંખ્યા બધામાં કોમનમાં તમને શું મળશે, 16 જ મળવાની છે. બરાબર, એનું બીજું ઉદાહરણ લઈએ આપણે. તો બીજું ઉદાહરણ આવશે પોટેશિયમ. અને કેલ્શિયમ. અહીંયા બી જો પરમાણુ ક્રમાંક જુદા જુદા, પરમાણુ દળાંક જુદા જુદા, બંનેનો ડિફરન્સ ન્યુટ્રોનની સંખ્યા અહીંયા પણ 20 છે, અહીંયા પણ 20 છે એટલે સમાન. ત્રીજું ઉદાહરણ લઈએ
તો ટ્રિટિયમ, હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક ટ્રિટિયમ, અને હિલિયમ. તો જો પરમાણ્વીય ક્રમાંક જુદા 1 અને 2, દળાંક જુદા, બંને વચ્ચેનો ડિફરન્સ, ન્યુટ્રોનની સંખ્યા બંનેમાં હાઇડ્રોજન અને હિલિયમમાં 2. ચોથું ઉદાહરણ લઈએ તો કાર્બનનો ત્રીજો સમસ્થાનિક, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 13 અને નાઇટ્રોજન. તો અહીંયા પણ જુઓ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા, પરમાણ્વીય દળાંક જુદા જુદા, પણ બંને વચ્ચેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? કાર્બનમાં અહીંયા બી 7, અહીંયા બી 7, એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન. તો આ બધા તત્વો એકબીજાના શું કહેવાય? આઇસોમર.